ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા અને હાલ છત્તીસગઢ સીઆરપીએફ બ્લેક કોબ્રા બટાલિયનમાં ફરજ બજાવતા મેહુલભાઈ સોલંકી નામના જવાનનું છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં શહીદ થઈ અને વીરગતિ પામ્યા છે. આ જવાન શહીદ થયાના સમાચાર તેમના વતન દેવગાણામાં મળતા લોકોમાં ભારે શોકની લાગણી પસરી જવા પામી હતી. સિહોર તાલુકાના દેવગાણા ગામના નંદલાલભાઈ સોલંકીના સૌથી મોટા પુત્ર મેહુલભાઈ સોલંકી સીઆરપીએફ બ્લેક કોબ્રા બટાલિયનમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં તેઓ શહીદ બની વીરગતિ પામ્યા છે. મેહુલભાઈ છે એમને 4 બહેનો છે અને 2 ભાઈઓમાં તેઓ સૌથી મોટા ભાઈ હતા. મેહુલભાઈ અપરિણિત હતા. તેમના પિતા નંદલાલભાઈ 2 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. આજે આ જવાનના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી સિહોર ખાતે તેમના દેવગાણા ગામે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ જવાન શહીદ થતાં જ તેમને સૈનિકની જે વિધિ હોય છે તે મુજબ સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ જે અંતિમ વિધિ યોજાઈ હતી તેમાં કેન્દ્રના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિત અનેક નેતાઓ, અનેક રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વીર જવાન જે શહીદ થયા હતા મેહુલભાઈ, તેમને અંજલિ પાઠવી હતી.